हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे नारायण भगवान, हे परमात्मा, बोलिए भागवत स्वरूप भगवान की जय। दुनिया चले न श्री राम के बिना, राम जी चले न हनुमान के बिना। दुनिया चले न श्री राम के बिना, राम जी चले न हनुमान के बिना। जब से रामायण पढ़ली है, जब से रामायण पढ़ली है, एक बात मैंने समझ ली है। रावण मरे न श्री राम के बिना, लंका जले न हनुमान के बिना। दुनिया चले न श्री राम के बिना, राम जी चले न हनुमान के बिना। लक्ष्मण का बचना मुश्किल था, लक्ष्मण का बचना मुश्किल था। कौन बुटिलाने के काबिल था। सीता हरण की कहानी सुनो, बनवारी मेरी जुबानी सुनो। दुनिया चले न श्री राम के बिना, राम जी चले न हनुमान के बिना। जब से रामायण पढ़ली है, एक बात मैंने समझ ली है। दुनिया चले न श्री राम के बिना, राम जी चले न हनुमान के बिना। श्री शुक उवाच वाला भक्तो, વાચસ્પતિ નામના એક પંડિત એ સતત વાચન જ કર્યા કરે, દિવસ રાત સુવાનું થોડું અને પછી વાચન જ કરે. એમ કહેવામાં આવ્યું છે કે એમણે લગ્ન કાર્ય કર્યું ને ત્યારે પણ ફેરા ફરતા ફરતા વાંચવાનું જ ચાલુ રાખ્યું હતું. લોકો એને વાચસ્પતિના નામથી ઓળખતા હતા. એકવાર સાંજનો સમય હશે અને વાચસ્પતિ એ પંડિત કંઈક વાંચતા હોય એવું અથવા તો કંઈક નોંધ કરતા હોય એવું કાર્ય કરતા હતા. એમાં પવન એના કારણથી વાલા ભક્તો એ રોશનીનો દીપક એ જ્યોત ડામાડોળ થવા લાગી અને એ જ્યોત બુજાઈ જાય તો વાચસ્પતિને
ખલેલ પડે, અટકાયત થાય, વિઘ્ન ઊભું થાય, એને મદદ કરવા માટે વાલા ભક્તો એના પત્ની એ પણ સુશીલ સંસ્કારી, એનું નામ ભ્રામતી હતું. એમણે પોતાની સાડીનો છેડો પલ્લુ આડો રાખી દીધો એટલે પવન ન આવે, પવન રોકાઈ ગયો. દીપકની જ્યોત એ પ્રકાશ રોશની આપવા લાગી. વાચસ્પતિ તો ખુશ થયા. પત્નીની આવી સુંદર સેવા. અને વાલા ભક્તો એને માગવા માટે કહ્યું કે તમે માગો મારી પાસે દેવી, હું ખુશ થયો છું તમારી આવી સેવાથી. ત્યારે પત્નીએ કહ્યું કે તમારી સાથે મારું નામ જોડાય એવું તમે કરો, કાયમી રીતે મારું નામ લોકો મને યાદ કરે. એટલે વાચસ્પતિએ એ લખતા હતા એ પુસ્તકનું નામ એમણે બ્રહ્મસૂત્ર રાખવાનું હતું. પણ પછી આ ઘટના અને પત્નીની સેવા એના કારણથી એ પુસ્તકનું નામ બદલી અને ભ્રામતી રાખ્યું, પત્નીનું નામ. લેખક તો પંડિત વાચસ્પતિ, પુસ્તકનું નામ ભ્રામતી. આવી રીતે વાલા ભક્તો સેવા કાર્ય અલબત્ત કોઈ મોટે ભાગે નથી કરતા આ કળિયુગના કારણથી, પણ આ ભાગવત આપણને બધાને શીખવે છે કે તમે કોઈ પણ મનુષ્ય, કોઈ પણ જીવ એની સેવા કરશો ને તો તમને એ જીવ, એ મનુષ્ય, એ સગા સંબંધી તમને બહુ ખુશ થઈને ઘણું આપશે. સેવા કરતા વધારે તો ચોક્કસ. એવું ભાગવતમાં લખ્યું છે. એટલે સેવાનું મૂલ્ય વધારે છે. શ્રીનાથજી એમની પણ સેવા બહુ જ વૈષ્ણવો કરે છે. અંતરિયા તરસે રે શ્રીનાથજીની ઝાંખી વિના, મંદિરિયા સુના રે શ્રીનાથજીની સેવા વિના. એટલે આવી રીતે સેવાનું મૂલ્ય બહુ જ સમજાયું છે. મૃત્યુંજય મંત્ર એ પણ ભાગવતકારોએ અપનાવ્યો છે વાલા ભક્તો. બહુ ઉત્તમ મહાદેવજીને પ્રિય મંત્ર છે. એનાથી આયુષ્ય અનેક ગણું વધી જાય છે. મંત્ર એની ઉપાસનાથી, સાધનાથી, જપ કરવાથી આ મૃત્યુંજય મંત્રનું મહત્વ છે વાલા ભક્તો.
નામનો એક પુત્ર એને શરૂ કર્યો. યમના દૂતો એમને લેવા આવ્યા અને માર્કંડે આ મહાદેવજીને સ્મરણ કર્યું, મંત્રોચ્ચાર કર્યા, મૃત્યુંજય મંત્રના. અને પરમાત્મા મહાદેવજી પ્રગટ થયા. યમરાજાએ દર્શન કરીને ધન્ય ધન્ય બની ગયા. અને કહ્યું, પ્રભુ આજ્ઞા બતાવો. મહાદેવજીએ કહ્યું, માર્કંડનું આયુષ્ય મેં અનેક ગણું લાંબુ કરી આપ્યું છે. એ આ મૃત્યુંજય મંત્ર એનો પ્રતાપ. વાલા ભક્તો, હવે તો આપને ઉત્કંઠા જાગી હશે કે આ મંત્ર કેવી રીતે સાધના કરવી અને મંત્ર એક કેવો મંત્ર છે, શું બોલવું. તો આપ ધ્યાનથી સાંભળો. અમે અમારી મતિ મુજબ, જાણકારી મુજબ, જ્ઞાન મુજબ મંત્ર આપને સમજાવીએ છીએ, સંભળાવીએ છીએ. કોઈની પાસે આના કરતાં વધારે જાણકારી કે જ્ઞાન હોય તો ટિપ્પણી ન કરશો. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. હે ત્રણ નેત્ર વાળા, તમે બધી જગ્યાએ સુગંધની જેમ પ્રસરેલા છો, વ્યાપ્ત છો, બધાનું પોષણ કરનારા છો. અમે તમારું પૂજન કરીએ છીએ. કાકડીનું ફળ પાકી જાય ત્યારે એના વેલાથી આપોઆપ જુદું પડી જાય છે. નથી વેલાને નુકસાન થતું કે નથી ફળને નુકસાન થતું. એટલે આ સંસારના બધા જીવો મોટે ભાગે મોહ માયા લાલચ એના કારણથી મૃત્યુલોકમાં એકબીજાની સાથે એવી રીતે સંકળાઈ જાય છે કે પછી દુઃખ થાય, તકલીફ થાય છે. જ્યારે એ મૃત્યુ પામે ત્યારે તો આવા સમયે હે ત્રણ નેત્રવાળા મહાદેવજી, આપ અમને એવી રીતે દૂર કરો અમારા કુટુંબ, અમારા સ્વજનથી કે ન અમને દુઃખ થાય કે ન કુટુંબને દુઃખ થાય, અને અમને અમૃત તત્વ મળે એવું કરી આપો. આવી પ્રાર્થના આ મહાદેવજીને છે. મંત્ર લેખન કાર્ય કરવાથી 10 ગણું જપ કરવાનું ફળ મળે છે વાલા ભક્તો. એટલે મંત્ર લેખન કરવું, શુદ્ધ જોડણી લખવી, ચોકસાઈ પૂર્વક આ લખવાના પત્તાઓ પણ લેવા. એટલે મહાદેવજીની અસીમ કૃપા થાય છે. ઈચ્છા મૃત્યુ અને આકસ્મિક મૃત્યુ ટળે છે. આ મૃત્યુંજય મંત્રનું ફળ કહેવામાં આવ્યું છે.
આ કંસ, રાવણ, દુર્યોધન, એમની પાસે ધન બળ હતું, બુદ્ધિ બળ હતું, શરીર બળ હતું, પણ આધ્યાત્મિક બળ નહોતું. આ ગાયત્રી મંત્ર, મૃત્યુંજય મંત્ર, એની સાધના, ઉપાસના કરવાથી આધ્યાત્મ બળ વધે છે. અને પ્રિય ભક્તો, આધ્યાત્મિક બળ વધે એની સાથે સાથે ધન બળ, બુદ્ધિ બળ, શરીર બળ, એ તો ઓટોમેટિક ફ્રીમાં 1+3 ફ્રી મળે છે. તો હવે આપણે કેમ છોડી શકીએ આ મંત્રોની સાધના, ઉપાસના અને સિદ્ધિ? તો મંત્રો છે એ ચાલુ કરી દેવા લેખન કાર્યોથી. ચંદ્ર એમણે પણ આ સોમનાથ છે ને અત્યારે જગ્યા જુનાગઢ પાસે, ત્યાં આ મૃત્યુંજય મંત્ર એની ઉપાસના કરીને મહાદેવજીને મૃત્યુંજય સ્વરૂપે પ્રગટ કર્યા છે. મહાદેવજી એ જગ્યાએ મૃત્યુંજય સ્વરૂપે પ્રગટ થયા છે. સોમ એટલે ચંદ્ર, એના નાથ એટલે સોમનાથ એનું નામ આજે પણ નથી બદલ્યું. આ જગ્યાનું નામ, એવો પ્રભાવ છે. મૃત્યુ અકસ્માતથી થાય છે, કતલ, ખૂન, અકસ્માત, આપઘાત, તો એવા મૃત્યુને અપમૃત્યુ કહેવાય છે, કમોત કહેવાય છે. વિધિનું વિધાન અને નિર્ધારિત સમયે મૃત્યુ, એને મૃત્યુ કહેવાય છે. કમોત થાય પછી શરીર છૂટી જાય, અને કમોત થાય પછી વિધિનું વિધાન મુજબનું મૃત્યુ આવે, તો ત્યાં સુધી એ જાતકને ભટકવું પડે છે. આવા ઘણા, એને પ્રેત કહેવાય છે. આ ભાગવત એની કથા શ્રવણ કરવાથી, પઠન કરવાથી, આયોજન કરવાથી એ જાતક જેના કમોત થયા છે એને પણ શાંતિ મળે છે અને ભટકવું પડતું નથી. એવું આપણને ભાગવતકારોએ સંભળાવ્યું છે. વાલા ભક્તો, મનુ ભગવાનને 2 પુત્રો હતા, પ્રિયવ્રત, ઉતાનપાદ. આ બંને પુત્રો, એમાં ઉતાનપાદ એ રાજા, અને એને 2 રાણી, એક સુનીતિ, એ બાળકને અહીંયા લઈ આવવું હોય તો ડેલી ખોલી છે બાળકને, આજે સુનીતિ રાણીનો પુત્ર ધ્રુવ, સુરુચિ રાણીનો પુત્ર ઉત્તમ, ઉતાનપાદ રાજા, એને માનિતી રાણી, સુનીતિ રાણી હતી. લોકો સુનીતિ એટલે
એટલે નીતિ નિયમનું પાલન કરવું. મોટે ભાગે કોઈ નીતિ નિયમનું પાલન આ કળિયુગમાં કરવા માંગતા નથી. એટલે બધાને પોતપોતાની રુચિ મુજબ ગ્રહણ કરવું અને જીવન જીવવાનું પસંદ હોય છે. એટલે સુરુચિ બધા પસંદ કરે છે, પણ સુનીતિ ઓછા લોકો પસંદ કરે છે. એકદા સુરુચૈઃ પુત્રમ કુમારોપ્ય લાલયન ઉત્તમં નારુ વૃક્ષંતમ ધ્રુવમ રાજા અભ્યનંદતમ. એકવાર ઉતાનપાદ રાજા સુરુચિ એનો પુત્ર ઉત્તમ એ લાડ પ્યાર કરતા હતા. ધ્રુવજીએ દ્રશ્ય જોયું દૂરથી. એને પણ પિતાના ખોળામાં લાડ પ્યાર કરવા ઈચ્છા જાગી. આનંદથી દોડ્યા. પિતા કાંઈ કરે તે પહેલા તો માનીતી રાણી સુરુચિએ એમને અટકાવ્યા છે. થોભી જાઓ ધ્રુવ, તમને પિતાનો પ્રેમ નહીં મળી શકે. તમારે પિતાનો પ્રેમ જોઈતો હોય તો વનમાં જાઓ, તપ કરો, ભગવાનને રાજી કરો, મારા પેટે જન્મ લ્યો એવું વરદાન માગો, તો જ તમને આ પિતાનો પ્રેમ મળી શકશે. ધ્રુવજીએ આ ઘટના એની માતા સુનીતિને જણાવી. ધ્રુવજી વનમાં ગયા, તપ કરવા લાગ્યા. એની માં સુનીતિએ એવી શિખામણ, એવો બોધ આપ્યો કે એક વાત ધ્યાનમાં રાખજો બેટા, જ્યાં સુધી ભગવાન દર્શન ન આપે ત્યાં સુધી, એટલે ધ્યેય પ્રાપ્તિ સુધી કાર્ય મૂકતા નહીં, અધૂરું છોડતા નહીં, પીછેહટ કરતા નહીં. રસ્તામાં ધ્રુવજીને નારદજી મળ્યા. નારદજી એમણે બહુ સમજાવ્યું, બેટા હજી નાની ઉંમર છે અને વનમાં લૂંટારાઓ, જંગલી પ્રાણીઓ એ તમને લૂંટી લેશે, મારી નાખશે. ચાલો હું તમારા પિતાને સમજાવું, તમને બહુ પ્રેમ કરશે. સુરુચિ રાણી એ પણ તમને બહુ પ્રેમ કરશે, ક્યારેય તમારું અપમાન નહીં કરે. પણ ધ્રુવજીએ કહ્યું, ગુરુદેવ, મને મારી માએ ઉપદેશ આપ્યો છે, એ મારે પાલન કરવું છે કે ધ્યેય પ્રાપ્તિ સુધી
ભગવાન દર્શન ન આપે ત્યાં સુધી મારે પાછું નથી જવું, મારા નિર્ણયમાં ચલિત નથી થવું. નારદજીએ કહ્યું, તો પછી બેટા રાજકુમાર, તમને ખબર છે ક્યાં જઈને તપ કરશો અને ભગવાન પ્રાપ્ત કરવા માટે જપ કયો કરશો, મંત્ર કયો કરશો, એ તમને ખબર છે? ધ્રુવજી કહે, ગુરુદેવ, આપ મારા ગુરુ, મને જ્ઞાન આપો. ત્યારે નારદજીએ ધ્રુવજીને કહ્યું, હે રાજકુમાર, 12 મંત્રનો જપ કરજો અને મધુવનમાં તમે જાઓ. ચોક્કસ તમને ભગવાન દર્શન આપશે. આ દ્રઢ નિશ્ચય. પણ ધર્મ, ફરજ, સત્કર્મ એ બાબતમાં, વેર લેવા બાબતમાં નહીં, દુશ્મની બાબતમાં નહીં. અને 12 મંત્ર એ આપણે બધા પણ બોલીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે કે ગુરુદેવ, સ્વાર્થ એના કારણથી પણ મંત્રો કરે, ભક્તિ કરે તો પણ ભગવાન મળી શકે? ત્યારે ગુરુદેવે સમજાવ્યું છે, सूर नर मुनिवर सबकी यही है रीति, स्वार्थ के कारण करत सब प्रीति. એટલે સ્વાર્થથી પણ તમે કરો કોઈ પણ ભક્તિ, કોઈ પણ સત્સંગ, કોઈ પણ કથા, એનું ફળ ચોક્કસ મળે જ છે. બધાય સ્વાર્થના કારણથી જ કાર્ય કરવા પ્રેરાય છે. ધ્રુવજી મધુવનમાં ગયા અને અગ્નિને આ ઇન્દ્ર એમણે મોકલા કે જાઓ એના તપમાં એને ખલેલ પહોંચાડો, ભય ઊભો કરો. અગ્નિ તો ત્યાં પ્રગટ થયા, નજીક 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 આવવા લાગ્યા. પણ ધ્રુવજી ડૈગા નથી. માતા મહાલક્ષ્મીજીએ પણ કૃપા કરી. અગ્નિદેવ આગળ વધી શક્યા નહીં, પાછું આવવું પડ્યું. ઇન્દ્રને થયું કે તમે ન કરી શક્યા મારું કામ. ઇન્દ્ર પોતે તપનો ભંગ કરવા માટે થઈને એ ધ્રુવજીની માતા સુનીતિનું રૂપ ધારણ કરીને પ્રગટ થયા. એમણે કહ્યું, બેટા ધ્રુવ, ચાલો આપણો સંકલ્પ પૂરો થઈ ગયો. તમારા પિતા મને બહુ માનપાનથી રાખે છે, માનીતી રાણી તરીકે રાખે છે, તમને પણ લાડ પ્યાર આપશે. ત્યારે
ધ્રુવજીએ બે હાથ જોડીને કહ્યું છે કે માં, હું જ્યાં સુધી ભગવાનના દર્શન નહીં થાય, સંકલ્પ પૂરો નહીં થાય, માગ્યું, ધાર્યું, વિચાર્યું સફળ નહીં થાય, ત્યાં સુધી હું પાછો નહીં આવું. માફ કરજો માતા. આ ધ્રુવજી એની વાતથી ઇન્દ્ર પણ પ્રસન્ન થયા, ખુશ થયા કે તમે ચલિત નથી થયા, તમે અડગ છો. અને નારદજીએ પણ ઇન્દ્રને સમજાવ્યું કે આના તપથી તમને કોઈ નુકસાન નહીં થાય, માટે તમે એમને પરેશાન કરવાનું છોડી દેજો. ધ્રુવજીએ એવું આકરું તપ કર્યું. દર 3 દિવસે ચણિયા બોલ કોઠા ખાઈ અને પસાર કર્યો સમય 1 મહિનો. બીજો મહિનો દર 6થા દિવસે કૂણું કૂણું ઘાસ ઈ ખાઈને તપ કર્યું. 5 દિવસ કાંઈ નહીં ખાવાનું. ત્રીજા મહિને દર 9મા દિવસે માત્ર થોડું જળ લેવાનું. 8 દિવસ સુધી કાંઈ નહીં, જલે નહીં લેવાનું. આવું આકરું તપ. આપણે તો એક 11 નિર્જળા એ પણ કરવામાં અત્યારે કષ્ટ પડે છે. તો આ તો 9મા દિવસે થોડું જળ લેવાનું અને પછી તો ચોથા મહિને 12મા દિવસે શ્વાસ લેવો. 11 દિવસ સુધી શ્વાસે ન લેવો. આવું આકરું તપ ન ભૂતકાળમાં કોઈએ કર્યું નથી, ન ભવિષ્યથી એમ તો ન કહી શકાય, वो तो બ્રહ્માજી જાણે. ભૂતકાળમાં કોઈએ નથી કર્યું એ આપણે તપાસણી કરી શકીએ છીએ. ભવિષ્યમાં એ તો ઘણા આનાથી આકરું તપ કરે, આવું તપ કરે, એ તો બ્રહ્માજી જાણે. પણ શ્વાસ લેવાનો બંધ થયો અને 5મા મહિને તો વાલા ભક્તો શ્વાસ પણ છોડી દીધો. સતત શ્વાસ લીધા વગર સમાધિ અવસ્થા થઈ ગઈ. ધ્રુવજીના હૃદયમાં પ્રભુ બિરાજમાન હતા. પ્રભુને પણ શ્વાસ મળતો અટકી ગયો. પ્રભુને શ્વાસ મળતો અટકી ગયો એટલે આખા બ્રહ્માંડના જીવ એમને શ્વાસ મળતો અટકી ગયો. કેવું આકરું તપ! અને આ મંત્રનો પ્રભાવ કેવો! પ્રેમથી બોલો ને. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બધા જીવો શ્વાસ નહીં મળવાના કારણથી મૃત્યુ પામવા લાગ્યા. વાલા ભક્તો, પ્રભુ પાસે બધાએ ચિંતા વ્યક્ત કરી કે હમણાં કોઈ જીવ નહીં રહે, બધા જીવો મૃત્યુ પામશે. ત્યારે પ્રભુએ કહ્યું છે કે મારા ભક્ત એને શ્વાસ લેવાનું બંધ કર્યું છે.
એટલે બધાને આવું થાય છે. તસ્મિન્ન નભિધયાયતિ વિશ્વમ આત્મનો દ્વારમ નિરુદ્ધ્યા સુમન યયાધિયા લોકોની ઉચ્છ વાસની પીડિતા ભૂષમ સલોકપાલા શરણમ પપુઃ હરિમ. ધ્રુવજીનો શ્વાસ બંધ થયો એટલે આવું થાય છે. પ્રભુએ કહ્યું છે કે હું હમણાં ભક્તને દર્શન આપવા માટે જાઉં છું. આવું તપ કરવા વાળાને પ્રભુ દર્શન આપવા માટે જાય છે. જે તપ નથી કરતા, કોઈ દિવસ યાદ નથી કરતા, નથી નિયમનું પાલન કરતા, નથી ધર્મનું પાલન કરતા, નથી કોઈ પવિત્ર ફરજ કરમ નથી પાલન કરતા, તો એને કઈ પ્રભુ જાય એની પાસે? ધ્રુવજીને સમાધિમાં જગાડે છે. ધ્રુવજી તો અવાચકની જેમ એમને બે હાથ જોડીને ઉભા રહ્યા, મૂર્તિની જેમ. બોલે શું? કાંઈ અક્ષર જ્ઞાન નહોતું, કાંઈ આવડતું નહોતું, એટલા નાના બાળક હતા. પ્રભુ જાણી ગયા કે મારા ભક્તને સ્તુતિ કરવી છે, પણ શબ્દો એનું જ્ઞાન નથી. પ્રભુએ પોતાનો આ શંખ એ ધ્રુવજીના ગાલે સ્પર્શ કરાવ્યો અને વાલા ભક્તો, વાણી ઓટોમેટિક અંદરથી નીકળવા માંડી. 12 શ્લોક ધ્રુવજી બોલ્યા અને પ્રભુની સ્તુતિ કરી છે. એ સ્તુતિ આપણે ઝલક એ કહીશું. યોન્તા પ્રવિશ્ય મમ વાચમીમામ પ્રસુપ્તામ સંજીવ યન્યખિલ શોધિરઃ સ્વધામ્નામ અન્યા નસ્ય હસ્ત ચરણ શ્રવણ માદિન્મો ભગવતે પુરુષાય તુભ્યમ માયાસ્ય યોરું ગુણ્યા માત દ્વાદશેષમ સ્રષ્ટાનું વિષ્ય પુરુષ તદ મૃદુણેષુ નાનેવ દારુષુ વિભાવ સુયદ વિભામી. ધ્રુવજી કહે, હે પ્રભુ, હું તમારા શરણે આવ્યો છું, મારો સ્વીકાર કરો. હવે પ્રભુ ઉવાચ, પ્રભુ પોતે બોલ્યા, વેદાંતે વ્યવસિતમ રુધિરાજન્ય બાલક તત્પ્રેચ્છામિ ભદ્રમ તે દુર્યાયમી સુવ્રત. અર્થાત પ્રભુ કહે છે, હે રાજકુમાર ધ્રુવ, હું તમારા હૃદયનો સંકલ્પ, તમારા મનની ઈચ્છા જાણી ગયો છું. તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. તમારું હંમેશા કલ્યાણ થશે. તમારે તમારા પિતાના ખોળામાં બેસવાની, પિતાનો લાડ પ્યાર પ્રેમ મેળવવાની ઈચ્છા હતી. એ કરતા પણ હું ઉત્તમોત્તમ સ્થાન
અવિચળ સ્થાન, ઊંચું સ્થાન, ધ્રુવલોક તમને આપું છું. આ ધ્રુવલોકની આજુબાજુ બધા નક્ષત્રો, તારાગણો, જગતના જ્યોતિષીઓ સતત પરિક્રમા કરશે તથા ત્રણેય લોકનો નાશ થશે. તો પણ આ ધ્રુવ લોકનો નાશ નહીં થાય. આ ધ્રુવ લોકની સતત પરિક્રમા, પ્રદક્ષિણા ધર્મ, અગ્નિ, કશ્યપ, શુક્ર, નક્ષત્રો, સપ્તઋષિઓ એ બધા કરશે. હે ધ્રુવ, તમે 36,000 વર્ષ સુધી રાજ્ય ભોગવશો, પછી તમને મારું ધામ મળશે કે જ્યાંથી પછી ક્યારેય જન્મ લેવો પડતો નથી. અને સ્પેશિયલ વરદાન એવું આપ્યું કે તમને ક્યારેય ગઢપણ નહીં આવે, શારીરિક કમજોરી નહીં પ્રાપ્ત થાય. વાલા ભક્તો, ભાગવતકારો લખે આ ભાગવતની કથા કહેનારા, સાંભળનારા, આયોજન કરનારા એમને પણ ક્યારેય શારીરિક કમજોરી નથી આવતી, ગઢપણ નથી દેખાતું. તમારા પિતા તમને રાજ્ય આપીને વનમાં જશે. હે ધ્રુવ, તમારો ભાઈ મૃગ્યા કરવા જશે અને મૃત્યુ પામશે. તમારી અપરમાં સુરુચિ મૃત્યુંજય મૃત્યુ પામ્યાના સમાચાર સાંભળીને આઘાત લાગતા મૃત્યુ પામશે. પ્રભુએ કહ્યું અસ્તુ. અંતર ધ્યાન થઈ ગયા. ધ્રુવજી તો વિચારવા લાગ્યા કે ઓહો, મેં કાંઈ માંગ્યું નહીં છતાંય પ્રભુએ મને પાછું રાજ્યનું સુખ આપ્યું. આ ભોગ ભોગવવામાં ધકેલી દીધો મને. પ્રભુ મળ્યા તોય મુક્તિ, ભક્તિ મેં માગી જ નહીં. વાલા ભક્તો, પ્રભુએ ધ્રુવજીના મનની ઈચ્છા જાણી લીધી હતી અને આ ઈચ્છાઓ પૂરી થાય તે પ્રમાણેના વરદાન પ્રભુએ ધ્રુવજીને આપ્યા હતા. આ ઉપરથી એવો દિવ્ય બોધ આપવામાં આવ્યો છે પ્રિય ભક્તો કે પ્રભુ આપણા બધાયના મનની ઈચ્છાઓ જાણી લે છે અને એ પ્રમાણે જો આપણે ઉત્તમોત્તમ ભક્તિ કરીએ તો પ્રભુ કરી આપે છે. અંતકાલે પણ ગંગા તટે હરિદ્વાર પાસે ઋષિકેશ નામના તીર્થ સ્થાનમાં તપ કરવા આ ધ્રુવજી ગયા છે અને એ જગ્યાએ ગંગાનો પ્રવાહ, એનો અવાજ ઉત્પન્ન થાય છે. કલ 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 કલ. ધ્રુવજી તો ઊભા થઈને હાલવા માંડ્યા. ગંગા પ્રગટ થયા. એમણે કહ્યું કે ભક્ત, તમારા જેવા ઉત્તમ ભક્ત કેમ પાછા ભાગે? મારી કોઈ કસૂર? ત્યારે ધ્રુવજીએ કહ્યું કે મને આ અવાજ કલ 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 તમારા વહેવાનો એ તપમાં બાધા ઊભી કરે છે, એટલે મારે અહીંયા તપ નથી કરવું. ત્યારે ગંગાએ એમને કહ્યું કે આ જગ્યાએ હવે પાણીના વહેવાનો અવાજ ક્યારેય નહીં થાય. આજે પણ વાલા ભક્તો, આ જગ્યાએ નથી અવાજ પાણીના વહેવાનો થતો. આવું પ્રભુના
ભક્તની જે કોઈ ઈચ્છાઓ હોય, સંકલ્પો હોય, અગવડતા હોય, પ્રતિકૂળતા હોય, તો એ બધુંય આ પરમાત્મા આદિશક્તિ એમના પ્રાગટ્યો એ દૂર કરાવી આપે છે. દરેક વાણી, દરેક અક્ષર, દરેક નામ બધા જ જીવમાં પ્રભુનો અંશ છે. પ્રભુએ જ રચના કરી છે. એટલે તમે કોઈ પણ નામ લ્યો, આદિશક્તિનું સ્મરણ કરવા માટે, તપ કરવા માટે, જપ કરવા માટે, તો પણ આદિશક્તિ કૃપા કરે જ. કોઈ પણ નામ તમે તમારું પોતાનું નામ લીધા કરો ને તોય એ કૃપા કરે છે. દિવ્ય વિમાન ધ્રુવજીને મોકલવામાં આવ્યું છે. મૃત્યુ ઉપર જમણો પગ મૂકી જ્યાં વિમાનમાં બેસે ત્યાં ધ્રુવજીએ કહ્યું કે હે પાર્ષદો, પેલા તમે મારી માં સુરુચિ એમને તમે ધામમાં લઈ જાઓ, સદગતિ આપો. ત્યારે પાર્ષદોએ બીજું વિમાન બતાવ્યું કે આપની માતા સુરુચિ, સુનીતિ એ આપણા આખા કુટુંબને ધામ પ્રાપ્ત થયું છે. આજે પણ ધ્રુવજી ઉત્તર દિશામાં ભયંકર તોફાનમાં જહાજ ફસાઈ જાય તો રસ્તો બતાવે છે. ભાગવતકારોએ 5 સરનામા આપ્યા છે. જેમ મધુવનમાં ગયા ને તપ કર્યું ને, એવી જ રીતે 5 જગ્યાએ પ્રભુ હોય જ છે. ત્યાં જાઓ તો નોટ પેડ નથી આવતું, સરનામું નથી મળતું, એમ ન આવે એન્ડોર્સમેન્ટ. મધુવનમાં, શ્રીરંગમાં, દ્વારિકામાં, પુલહ ઋષિના આશ્રમમાં અને વૃંદાવનમાં આવી રીતે આ કોઈ જગ્યાએ તમે જાઓ તો ચોક્કસ વાલા ભક્તો ત્યાં પ્રભુ મળે જ છે. શ્રીનાથજી બાવા એમની પણ તમને ઝાંખી દર્શન એના ધામમાં જવાનું થાય નાથ દ્વારા તો તમે જોજો. જે વૈષ્ણવો એ શ્રીનાથજી બાવાની ઝાંખી હૃદયપૂર્વક કરે છે એમને એની પીઠિકા એટલે આસપાસની જગ્યા હોય ને શ્રીનાથજી બાવાની, એમાં જુદા જુદા ચિહ્નો જોવા મળે છે. સૌ પ્રથમ મસ્તક ઉપરના મુકુટમાં વચ્ચે શુક એનું ચિહ્ન છે. એ સુખદેવ પ્રભુ પોતે જેણે પરીક્ષિતજીને કથા સંભળાવી આ ભાગવતની, એનું ચિહ્ન શ્રીનાથજી બાવાના મસ્તકના મુકુટમાં છે. બીજું ચિહ્ન પણ એક પોપટનું છે. આ પોપટ શ્રીનાથજી બાવાની નાકની વાડીમાં ઊંધો લટીકો છે. એમ લાગે છે કે આ વાડીમાં ઊંધો લટકે છે સુખ. એને હોઠ અધરોનું પાન થશે હમણાં, થોડું જ છેટું છે, પણ એ સુખ કહે છે કે હજુ સુધી મને કૃપા નથી મળી પ્રભુની, મને અધરોનું પાન નથી થયું, પણ છતાંય મને આશા છે કે મને કૃપા ચોક્કસ મળશે. આ સુખ એનું જોડાણ કથાના પ્રથમ અને બીજા સ્કંદ એની સાથે છે. ત્રીજું એક મુનિનું ચિહ્ન એ કપિલ મુનિ ભાગવતજીના ત્રીજા સ્કંદની સાથે જોડાયેલ એમનું છે. ચોથું 2 મુનિનું ચિહ્ન છે, એ ધ્રુવજી અને નારદજી.
ગુરુ અને શિષ્ય આ ભાગવતજીના ચોથા સ્કંધની સાથે જોડાણ છે. પાંચમું પાછળના ભાગે કંદરા દિવ્ય તેજ આભા છે. આ કંદરાનું જોડાણ ભાગવતજીના પંચમ સ્કંધની સાથે છે. છઠ્ઠું ગાય અને વાછરડાનું ચિહ્ન આ ભાગવત કથાના સાતમા સ્કંધની સાથે ડાયરેક્ટલી જોડાયેલ છે. ભગવાન કૃષ્ણ બધા જીવોની પોષણ લીલા કરે છે. શ્રીનાથજી બાવા પણ પુષ્ટિ લીલા કરે છે. પુષ્ટિ લીલા કરતા શ્રીનાથજી બાવા કહે છે, હે યમુના મહારાણી, હે વલ્ભાચાર્યજી, કોઈ પણ જીવને મારી સાથે જોડી આપો, સંપર્ક કરાવી આપો, સંબંધ કરાવી આપો, પછી હું કાયમ એ જીવનું પોષણ કરીશ. વૈષ્ણવો એટલે તો બ્રહ્મ સંબંધ લે છે અને એમાં શ્રદ્ધા રાખે છે. પુષ્ટિ માર્ગની દિવ્ય કથામાં આવી કથા આવે છે. શ્રીનાથજી બાવા કરુણાના કરવાવાળા ઉદાર છે. શ્રીનાથજી બાવાનો એક હાથ ઊંચો એટલા માટે છે આવી રીતે વાલા ભક્તો કે શ્રીનાથજી બાવા બોલાવે છે કે આવો, હું તમારું પાલન પોષણ કરીશ, રક્ષણ કરીશ. પીઠિકામાં સાતમું એક નાગનું ચિહ્ન છે. ભાગવતજીના 9મા સ્કંધની રાસલીલાની કથા, કાલીય નાગની કથા, સમુદ્ર મંથનની કથા, એમાં વાસુકી નાગની કથા સાથે આ ચિહ્નનું જોડાણ છે. આઠમું મોર મયુરનું પીઠિકામાં ચિહ્ન છે. એ ભક્તોના લક્ષણો કેવા હોવા જોઈએ એ 10મા સ્કંધની રાસ પંચાધ્યાયની કથામાં અને 11મા સ્કંધની મુક્તિ લીલાની કથામાં આવે છે. પીઠિકામાં એક સર્પનું ચિહ્ન છે. એ સર્પ કાચલી ન ઉતારે ત્યાં સુધી આંધળો રહે છે. આવી રીતે જ્યાં સુધી ભક્તનો પ્રભુ સ્વીકાર નહીં કરે, કથા સાથે કે શ્રીનાથજી બાવા સાથે સંપર્ક નહીં થાય ત્યાં સુધી ભક્તને જીવનનું સાચું મૂલ્ય નહીં સમજાય. ભક્તના આડો માયાનો પડદો હટશે નહીં. મુક્તિનો માર્ગ ભક્તને દેખાશે નહીં. એટલે શ્રીનાથજી બાવા અને ભાગવતજીની કથા એ બંને એક જ છે. વાલા ભક્તો, શ્રીનાથજી બાવાની કૃપા. તો હાલો તમે પણ સાથે તૈયાર થઈ જાઓ એમને રાજી કરવા માટે. આપણે પગ પણ થોડાક મોકળા થાય અને રાસ પણ લઈ શકાશે આપની જગ્યા ઉપર પણ. મારો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમકે છે, મારો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમકે છે. મારે મેવાડ દેશમાં જાવું છે, મારે શ્રીજી બાવાની ઝાંખી કરવી છે, મારે ધજાજીના દર્શન કરવા છે, મારે મંગળાની ઝાંખી કરવી છે.
ખોલો ખોલો શ્રીજી બાવા દ્વાર, દર્શન મારે કરવા છે, મારો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમકે છે. હાકો હાકો શ્રીજી બાવા રથ ઘૂઘરી ગમકે છે, મારો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમકે છે, મારે મથુરા શહેરમાં જાવું છે, મારે મહારાણી માને મળવું છે, મારે ભાઈ સાથે ભાઈ બીજ નાવું છે, મારે ચુંદડી મનોરથ કરવા છે. હાલો હાલો વૈષ્ણવો સૌ સાથ, જમનાપાન કરવા છે, મારો શ્રીજી બાવાનો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમકે છે. હાકો હાકો શ્રીજી બાવા રથ ઘૂઘરી ગમકે છે, મારે ચંપારણ્ય ધામ જાવું છે, મારે મહાપ્રભુજીને મળવું છે, મારે ધોતી ઉપરણા ધરવા છે, મારે જારી ચરણ સ્પર્શ કરવા છે. એ ખોલો ખોલો વલ્લભરાય દ્વાર, બેઠકજી મારે કરવા છે, શ્રીજીનો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમકે છે. હાકો હાકો શ્રીજી બાવા રથ ઘૂઘરી ગમકે છે, મારે કાકરોલી શહેર જાવું છે, મારે દ્વારકાધીશને મળવું છે, મારે રાયસાગરમાં નાવું છે. ખોલો ખોલો દ્વારકાધીશ દ્વાર, દર્શન મારે કરવા છે, શ્રીજીનો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમકે છે. વાલા ભક્તો, આ ધ્રુવજીના વંશમાં ઉત્કલ એ તો મંત્રીની નજરમાં જળ હતો, અજ્ઞાની હતો. મંત્રીઓએ ઉત્કલનું રાજ્ય પડાવી લીધું. પછી ઉત્કલનો ભાઈ વત્સર એ રાજા થયો. વત્સરને 6 પુત્રો હતા. એ પૈકી એક પુત્ર પુષ્પાર્ણ, એને દોષા નામની સ્ત્રી હતી. આ પુષ્પાર્ણ દોષાને 3 પુત્રો થયા હતા. આ 3 પુત્રો પૈકીનો એક પુત્ર વ્યુષ્ટ હતો. આ વ્યુષ્ટના લગ્ન પુષ્કરની સ્ત્રી સાથે થયા. આ દંપતીને સર્વ તેજસના નામે પુત્ર થયો. આ સર્વ તેજસને ચક્ષુષના નામે પુત્ર થયો. આ ચક્ષુષ એ મનુબઈના છે. આ ચક્ષુષનો એટલે મનુનો વંશ, એને મન્વંતર તરીકે ઓળખવામાં આવે છે. ચક્ષુષના લગ્ન અંગવલા સાથે થયા અને આ દંપતીને 12 પુત્રો થયા છે. આ 12 પુત્રો પૈકીનો એક પુત્ર ઉલમુલ્ક થયો હતો. આ ઉલમુલ્કને 6 પુત્રો થયા હતા. આ 6 પૈકીનો એક પુત્ર એ અંગ થયો હતો. બોધ આપેલો કે તમે ઋષિઓ બ્રાહ્મણો એને માન સન્માન આપજો, ત્રાસ જુલમ બંધ કરજો. આવા બોધથી વેન ગુસ્સે થયો. એને જુલમ ત્રાસ વધારી દીધા અને પોતે જ ભગવાન છે એવું
બધાને જાહેરાત કરવા લાગ્યો. ઋષિઓ બ્રાહ્મણો એ આ વેનના ત્રાસથી જુલમથી કંટાળી ગયા અને વેન એની હત્યા કરી અને વેનને મારી નાખ્યો છે. એટલે ક્યારેય બહુ જુલ્મ ત્રાસ એ આ પરમાત્મા આદિશક્તિ સહન ન કરે ત્યારે પછી એનું મૃત્યુ જ કરાવે છે કોઈ પણ ના હાથે. રાજા વેનના મૃત્યુ પછી રાજા કોને બનાવવો એ પ્રશ્ન ઉભો થયો. ત્યારે એના શરીરને રસાયણમાં સાચવી રાખ્યું હતું. વેનના શરીરનું મંથન કર્યું. મંથન કરતા કરતા એક બટુક પુરુષ એ ઉત્પન્ન થયો અને ઈ તો રાજા ન થયો, જંગલમાં જતો રહ્યો. ફરીને વેનના શરીરનું મંથન કર્યું. આ સમયે બે હાથને હલાવ્યા તો એક જોડકું જન્મ્યું. જોડકા પૈકીનો પુત્ર પુરુષ જાતિનો એ પૃથુ તરીકે ઓળખાયો અને સ્ત્રી જાતિનો એ અર્ચી તરીકે ઓળખાયો. આ બંને સાથે જન્મા જોડકું. લોકો એમને વિષ્ણુ લક્ષ્મી એનો અવતાર માને છે, પૃથુ અને અર્ચી રાણીને. અને પછી બંનેના લગ્ન જ કરાવ્યા છે. વિષ્ણુ લક્ષ્મીના જ લગ્ન થાય, બીજા કોઈ સાથે લગ્ન ન કરાવાય. એટલે પૃથુ અને અર્ચી રાણીના લગ્ન કરાવ્યા છે. ભલે ને જોડિયા ભાઈ બેન, તો પણ આ ભાગવત આપણને શીખવે છે. બોલીએ વિષ્ણુ પરમાત્મા કી જય, મહાલક્ષ્મી માત કી જય. વાલા ભક્તો, હવે આપણે કથાને ટૂંકો વિરામ આપશું, પછી આગળની કથા કરીશું. પરમાત્મને નમઃ. હે પરમાત્મા, હે પરમ કૃપાળુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,